નમસ્કાર. ચાલો આજે છાત્રાલય સંચાલન વિશે વાત કરીએ. હવે આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? કદાચ નિયમો, બજેટ અને કડક શિસ્ત, બરાબર ને? પણ આજે આપણે આ વિષયને એક અલગ જ નજરથી જોવાના છે. એક એવા દૃષ્ટિકોણથી જ્યાં સંચાલન એ ખાલી વહીવટ નથી, પણ એક આખો સમુદાય બનાવવાની કળા છે. તો ચાલો એક સવાલથી શરૂ કરીએ. કોઈ પણ છાત્રાલયનું સાચું હૃદય, એનો આત્મા શું હોય છે? એની મોટી બિલ્ડિંગ કે પછી ત્યાં મળતી સુવિધાઓ? મોટા ભાગે આપણને લાગે છે કે એના નિયમો અને એનું બજેટ જ બધું છે. એકદમ વહીવટી દૃષ્ટિકોણ જે સામાન્ય રીતે જોવા મળે છે. પણ જરા વિચારો, શું ખરેખર એવું છે? કે પછી છાત્રાલયનું અસલી હૃદય એમાં રહેતા વિદ્યાર્થીઓ અને ત્યાં એમને જે સંસ્કાર મળે છે એમાં ધબકે છે? આ સવાલ જ આપણને એક ઊંડી સમજ તરફ લઈ જાય છે. તો આપણો પહેલો વિભાગ છે મૂળભૂત વિચાર. અહીં આપણે સમજીશું કે કેવી રીતે એક છાત્રાલય વિશાળ પરિવાર બની શકે છે અને એના ગૃહપતિ માત્ર મેનેજર નહીં પણ જીવન ઘડતરના શિલ્પી બની શકે છે. તો પછી અસરકારક વ્યવસ્થાપન એટલે શું? જુઓ, આનો અર્થ કંજૂસી કરવાનો બિલકુલ નથી. એનો સાચો અર્થ છે આપણી પાસે જે પણ સંસાધનો છે એનો ન્યાયી અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. આ નાનકડો તફાવત બહુ મોટો ફરક પાડે છે. અને બસ આ જ વિચાર ગૃહપતિની ભૂમિકાને સાવ બદલી નાખે છે. તેઓ માત્ર હિસાબ કિતાબ રાખનાર એડમિનિસ્ટ્રેટર નથી રહેતા, પણ એક એવા શિલ્પી બની જાય છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને, એમના ચારિત્ર્યને આકાર આપે છે. હવે આવે છે બીજો વિભાગ, ઉદાહરણ દ્વારા નેતૃત્વ. કોઈ પણ મોટા પરિવર્તનની શરૂઆત એક નાનકડી લહેરથી થાય છે. અને આ પહેલી લહેર ખુદ નેતાના પોતાના વર્તનથી શરૂ થાય છે. કલ્પના કરો, ગૃહપતિ રૂમમાંથી નીકળતી વખતે લાઇટ પંખો બંધ કરે છે, નળમાંથી ટપકતું પાણી જોઈને તરત બંધ કરે છે. આ બધું વિદ્યાર્થીઓ જોતા હોય છે. એમને લાંબા લાંબા ભાષણની જરૂર નથી પડતી. એ સૂચનાઓ કરતાં વર્તનનું અનુકરણ ખૂબ જલ્દી કરે છે. આ સંસ્કાર કોઈ નિયમ બનાવીને નહીં, પણ ઉદાહરણ બનીને આપી શકાય છે. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ અને આ વર્તુળને થોડું મોટું કરીએ. વાત કરીશું સહભાગિતાની શક્તિ વિશે. એટલે કે ફક્ત આદેશો આપવાથી આગળ વધીને બધાને સાથે મળીને કામ કરવા તરફ. અહીં બે સિસ્ટમ વચ્ચેનો તફાવત સાવ સ્પષ્ટ છે. જુઓ, એક બાજુ છે નિયમ આધારિત સિસ્ટમ, જ્યાં ઉપરથી આદેશ આવે અને વિદ્યાર્થીઓ બસ એનું પાલન કરે. બીજી બાજુ છે સહભાગિતા આધારિત સિસ્ટમ. અહીં વિદ્યાર્થીઓ પોતે જ જવાબદારી લે છે, કારણ કે એમને લાગે છે કે આ છાત્રાલય મારું છે. આ સહિયારી માલિકીની ભાવના જ ખરી કમાલ કરે છે. તો સવાલ એ છે કે આ સહભાગિતાને અમલમાં કેવી રીતે મૂકવી? આનો એક બહુ જ સરસ અને વ્યવહારુ રસ્તો છે વિદ્યાર્થી પંચાયત. ભોજન, ઊર્જા, સ્વચ્છતા જેવી અલગ અલગ સમિતિઓ બનાવીને વિદ્યાર્થીઓને જ નિર્ણય લેવાની સત્તા અને જવાબદારી આપી શકાય. અને આ જ તો છે આખી વાતનો સાર. આ છે માસ્ટર ટિપ. જ્યારે વિદ્યાર્થીઓ જાતે ભોજનનું મેનુ નક્કી કરે છે અથવા વીજળીનું બિલ જુએ છે, ત્યારે એમને કહેવું નથી પડતું કે ખોરાક ન બગાડો કે લાઇટ બંધ કરો. એ આપોઆપ પોતાની મેળે જ જવાબદાર બની જાય છે. હવે આપણો ચોથો વિભાગ, વ્યવસ્થાપનની કળા. ચાલો હવે જોઈએ કે આ માનવ કેન્દ્રિત વિચારને આખા તંત્રમાં, આખી સિસ્ટમમાં કેવી રીતે લાગુ કરી શકાય જેથી તે વધુ કાર્યક્ષમ બને. અહીં કેટલીક સ્માર્ટ યુક્તિઓ છે. જેમ કે રસોડામાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ વાપરવાથી ખોરાકનો બગાડ ઘટે છે. સ્ટાફને એમનું કામ સ્પષ્ટપણે સમજાવવામાં આવે અને એમના સારા કામની પ્રશંસા થાય તો એમની કાર્યક્ષમતા વધે છે. અને હા, ડિજિટલ રેકોર્ડ રાખવાથી બધું પારદર્શક રહે છે. તો સૌથી વધુ બચત ક્યાં થઈ શકે? આ ચાર્ટ એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે. રસોડું અને રહેઠાણ, આ બે એવા મુખ્ય ક્ષેત્રો છે જ્યાં થોડું સ્માર્ટ મેનેજમેન્ટ કરવાથી સૌથી મોટો ફાયદો મળી શકે છે. અને હવે સૌથી મહત્વનો અને છેલ્લો વિભાગ, ગૃહપતિનો અસલી વારસો. દિવસનો અંતે એમનો વારસો એ નથી કે એમણે કેટલા પૈસા બચાવ્યા, પણ એ છે કે એમણે કેટલા વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કર્યું. આ પ્રભાવ કોઈ જાદુથી નથી પડતો. એના 4 મુખ્ય ભાગ છે. ગૃહપતિની સકારાત્મક અને નિષ્પક્ષ માનસિકતા, વિદ્યાર્થીઓને સાંભળવાનું એમનું વલણ, એમની શારીરિક ભાષા અને અલબત્ત એમના પોતાના કાર્યો જે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. ક્યારેક શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે શારીરિક ભાષા. જેમ કે ચહેરા પર એક નાનકડું સાચું સ્મિત, એ વિદ્યાર્થીના આખા દિવસમાં ઉત્સાહ અને હકારાત્મકતા ભરી શકે છે.
એવી જ રીતે વાત કરતી વખતે વિદ્યાર્થીની આંખમાં જોઈને વાત કરવી આ એક નાનકડી ક્રિયા છે, પણ એ એમનામાં આત્મવિશ્વાસ અને સન્માનની ભાવના જગાડે છે. એમને એવું લાગે છે કે હા, મારું પણ મહત્વ છે. અને આ વાત આખા વિશ્લેષણનો સાર છે. ગૃહપતિ એ વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડલ છે. બાળકો અજાણતા જ એમની દરેક નાની મોટી આદત, બોલવાની રીત અને ચાલવાની ઢબ પણ અપનાવી લે છે. આ એક બહુ મોટી જવાબદારી છે, પણ એનાથી મોટી એક તક પણ છે. તો અંતે આ સવાલ માત્ર છાત્રાલયના ગૃહપતિ માટે જ નથી, પણ દરેક વ્યક્તિ માટે છે જે કોઈ નેતૃત્વની ભૂમિકામાં છે. શું આપણે માત્ર એક વ્યવસ્થા ચલાવી રહ્યા છે કે પછી ભવિષ્યની પેઢીનું, એમના જીવનનું ઘડતર કરી રહ્યા છીએ? પસંદગી આપણી પોતાની છે.